રંભા શરબત પીવાનું છે ને? શરબત પીવાનું છે ને? એમ એવું છે. સાયો તો મસ્ત વલ્લાનો નહીં ઠંડુ છે ને? ફાઇનલી ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા છે સોહનપુરા અને આ છે ગાઈસ અમાર હવે ઈચા ગવાર છે. સ્વાગત તમારું નવા વિડીયોમાં. તો ગાઈસ સવારના વાગી ગયા છે 11:30 વાગ્યા છે અને ફાઇનલી ગાઈસ આપણે તૈયાર આ બાજુ રંભા થઈ ગયા છે. જય માતાજી રંભા. જય માતાજી. આ તો તમે ક્યાં બાજુ બે દાડા નવા તૈયાર થઈને ઉપડી હાડો. તો ગાઈસ અમારે ફાઇનલી આપણે તો વિડીયોમાં જોતા જ હતા કે આપણે ઘઉં કરેલા હતા એ ઘઉં વાઢવા આવી ગયા છે અને આપણે કામકાજ પણ ગાઈસ પતી ગયું છે. તો આ બાજુમાં રંભા તૈયાર થઈ ગયા છે, આ બાજુમાં આપણે પણ ગાઈસ તૈયાર થઈ ગયા છે. તો ચાલો ગાઈસ ફટાફટ આપણે નીકળવાનું થશે. અહીંથી સીધા જઈશું અમે રાધનપુર થઈને જઈશું આપણે સોહનપુરા માટે. તો ચલો ગાઈસ જઈએ ફટાફટ સીધા સોહનપુરા. નહીં રંભા? મન નથી ખાવી. કાલથી તો ગાઈસ આપણે કામકાજ કરવાનું થઈ જશે ચાલુ. કાલનો દાડો એરંડા બેરંડા ગાડીને પછી વાટવાના થશે ઘઉં. તો અમારે રંભા કમ્પ્લીટ થઈ જશે. અને અમારે એક ભાઈ તો સવારના ઉઠ્યા હતા આજ ફોન જ જોજો કરે, બીજું કંઈ કરતા જ નહીં, બેઠા બેઠા જુવાની જેમ ચોટ્યો ના છે ગાઈસ રંભા. તો ચલો રંભા ભાઈ નીકળશો ને ફટાફટ? હે વાકી દે બારી વાકી દે હું આપો નહીં ખુલે. તો ચલો ગાઈસ ત્યાંથી હવે. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે હવે રાધનપુરથી એટલે કે હાથોનથી આવી ગયા છે રાધનપુરથી સરદારપુરા વટીને બાજુમાં છે પેટ્રોલ પંપ. અહીંયા પુરાવો છે, પેટ્રોલ પુરાવાનું છે. અને આ બાજુ મારા રંભાને એક બી જોવે છે. રંભા શરબત પીવાનું છે ને? શરબત પીવાનું છે ને? એમ એવું છે. સાયો તો મસ્ત વલ્લાનો નહીં? આ છે ગાઈસ વડનો સાયો બસ. આ છે ગાઈસ હાઈવે. આપણે જવું છીએ અહીંથી અત્યારે હવે સીધું સોહનપુરા જવું છે ગાઈસ. તો શરબત પીવે એટલે શરબત ફટાફટ બળે એટલે પી નાખીએ. હા તો મને નાખા મસ્ત તમે ગલા સામો કરા તો શેરનો રસ બધા થંબનેલ આપણે બનાવશું. છે ગાઈસ આપણો ગ્લાસ. તો ચલો ફટાફટ શરબત પી શેરનો રસ પીને અહીંથી નીકળીએ. પછી મસ્ત સાયો છે, ઠંડો ઠંડો નહીં. लोकेशन मस्त है. सामने से गाइस पेट्रोल पंप. हवा भरने के बाद इसको पानी के अंदर ले जाने लगते हैं. लड़का अपने पैरों की मदद से बैलून को पानी की तरफ ले जाने लगता है. पानी गाइस आप क्या कर पाती जैसे फॉर्म पूरा हां नाम जाओ बनावम करावજો બજે માં હાલ દી છે મેળા જા છે મેળા વગર ત્યાં જાઉં આવ લઈ આવ હલા ઓન. તો ગાઈસ આ તો રસ્તા છે દેશી બાવાળા. તો બહુ મોટો જંક્શન હતો એ વંતુર ને વાયરો આ બધી પડી ગયો છે ગાઈસ. આ બાજુ ઠળિયા બળિયા કાઢે છે એ ઠોંઠો કાઢીને બહાર લઈ જાય છે ટહેડીને ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે હવે પહોંચી જશે એમ કે સોહનપુરા. રંભાનો પિયર આવ્યા તો ચારે પણ રંભા દેખાણો જ છે. પછી કે ચઈ જતા શું કરતા હતા ઊંઝા હતા કેમ. તો ફટાફટ જો એમના પિયરમાં પહોંચી જશે અને હવે બદલી જશે કપડો. કુંવારા ડ્રેસમાં આવી જશે પાછા જ. અઠવાડિયું તો રહેશો ને હવે આમાં. જ્યાં ઘડા અમારું કાપ પછી ત્યાં ઘડા કાંઈ રહેવાનું છે ને વળી પછી આપણે જતા રહીશું આપણા ઘેરે એટલે કે સાત પણ. તો હવે આગળ જોઈએ કે હવે રંભાની શું કામ કરે છે ખેતરમાં અત્યારે. બધા આવી ગયા હતા કુંવારા ડ્રેસમાં એમ કોવાળા નહીં કોવાળા ડ્રેસ નહીં લાવી શું કરે એના બતાવે. ફાઇનલી ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા છે સોહનપુરા અને આ છે ગાઈસ અમારે રંભા એમની બાજરી. તો રંભા જોવા અહીંયા બાજરી નહીં રંભા તો ખેતરમાં જઈને બાજરી તો જોવો હો એ શું વેણી હાથમાં. હવે ઈચા ગવાર છે બદામ ને બદામ આવી જશે ગાઈસ ને આ છે બાજરી. કેવો તાંદરીઓ? આ તો વિલાયરી તાંદરીઓ
આ બધો તાંતરી છે ભાઈ મોટો મોટો તાંતરી નથી એમ એમ તું કોણ કરીશ ઓનલાઈન પાર્સલ એમ જો ગાઈસ આશે રંપા ને આપણે આજે એમના ખેતરે આવ્યા હતા બાજરી આપણે દઈશીલ પાઈ હતી વિડીયો બતાવતા તો નાનચીક હતી અત્યારે તો કેળા સામે આબા આવી છે ગાઈસ આ છે બાજરી ને આ છે ગાઈસ રંપા આમ તાકતા વિવેક તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી જાય છે દિશુન મામાને ત્યાં અને અમારે એક ભાઈ જો બળજેન તો હો ઓલો જોહરું ખોબરું કે શું કહેવાય હા જોહરું છે ને ડાયરેક્ટ ગાડામાં જ ચડી ગયા છે ઈ તો એડા લાવવાનું બનાવ્યું ને કાટલા ઓહો એડા ઓલા લણ્યાથી લાયા કે જોઈએ પડ્યા છે હજી નહીં લાયા બીજના લણ્યા એમાં પાણી નહીં પાણી એમાં હા ડબ્બે પે ગાણા તો દેવા તું શું બનીશ ગુંડો કૂતો નહીં ગુંડો કે ગુંડો આટલું બધું બોલ્યા તમે બધું કર્યું એમને ચાલુ કર્યા એ જે શિયાળાની સિઝનમાં તો શું છે તને ખબર ફુલીવરની હક્કા લારી ભરી રાખે કુબીની ને મરસા ને ટમાટા ઉનાળાની સિઝનમાં ગવાર ફરીને લારી હશે શાદીઓ ઇલાકો તમારો પણ ધમાકો અમારો એવું છે એમ ને રસાના મને ફરી મેળવીને શાક બનાવવાનું કરો હડો એડા ઉપાડવા આવવાનો છે શાક સારો એવું છે હાર હડો તો ફટાફટ સારું ન જડ્યું પણ આવું જડ્યું છે કશું ને આવા રંપા તને વાગે એમ કોકમાં કર્યું ભાઈ કહેતીશ કે મારે તો અહીંયા મજા આવે કે ના તો કરાવવું તો પડે ને તારે વાત કરે કાયમ નહીં કોક દાડો તો આવવું પડે ને વાત કરે ભાગમાં આવવું પડે કે ના આવવું પડે હા કાયમ એક તો ના પણ કોક દાડો પર દાડે અઠવાડિયે મહિને એક દાડો મદદરૂપ થવું પડે હા એમ એવું ના કેવું કહે તારા એડા ઉપડતો તો ફાઇનલી ગાઈસ સાંજ પડી જશે હું ને અમારા દેશુબેન જાય છે ગામમાં દેશુ ક્યાં જવાનું આપણે ગામમાં જાય છે ખેતરમાં ગાઈસ પાણી બોરનું છે આપણને ભાવતું નથી એટલે આપણે જઈએ છીએ હવે ગામમાં પાણી ભરવા અહીંથી નીકળાય છે છેટે છેટે હેડો આ છેટે છેટે આ છે ગાઈસ મસ્ત મજાની બાજરી સાંજ પડી જશે મસ્ત મોટી મોટી થઈ ગઈ નહીં એકદમ મસ્ત માહોલ છે ગાઈસ હમ કાલ પાઈ દો કાલ એવું હતું એમ સારું સારું તો ચલો ગાઈસ જઈએ હું દેશુબેન બી ફટાફટ જઈને આવીએ ગામમાં ને દુકાને જવાનું છે ને તો ફાઇનલી ગાઈસ સાંજ પડી જશે અને હું અને અમારા રંભા બી જઈ જાય છે ખેતરમાં થોડીક વાઢેલી પડી છે સાર લેવા માટે તો રંભા ફટાફટ પોટકો આદરી લે પછી ઉપાડીને આવતા રહા રંભા કેવું લાગે તમને શું વર્જ્યું વાલોર ને હુકી જાય રહી આ છે ગાઈસ વાલોર જો કે શિયાળાની સિઝન તો જતી રહી પણ તોય ગાઈસ વાલોર છે તો ફટાફટ હું લંબા પોખી જાય ચીકુડી વાટવા માટે નહીં તો ઉપાડવા જવાની છે ગાઈસ હા એડા પતા ક્યાં ગયા બધા એ શેલીને કહી દે શેલીને પડીને ભેગી કરીને આવેલી કેવા મસ્ત નહીં આ રીતે ચીકુડી વાટે મોટી મોટી તો ચલો ગાઈસ ફટાફટ આપણે ઉપાડીને જઈએ કારણ કે દાડો હાથમી ગયો છે 6:30 વાગે છે એ હાલ લડે ને એટલે ઉડે બધું તો ગાઈસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળશું એક બીજા સંગાથે ત્યાં ખડા જાય માતાજી